ભાજપને પણ અહંકાર આવ્યો છે. આપણા ખાતા બંધ કરી દીધા. 11 એકાઉન્ટ હતા બેંકમાં કોંગ્રેસના. આપણને લોકોએ આપેલો ફાળો હતો, આપણા પૈસા પડ્યા હતા. આવું ખોટું બાનું કાઢ્યું કે 2017-18ની સાલમાં તમારા સંસદ સભ્યોએ કોંગ્રેસમાં 14,56,000 રોકડા આપ્યા હતા. એ તમારો ગુનો છે. એટલે આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કરી દીધા. 11 બેંકના ખાતા સીલ કરી દીધા. ભાજપને થયું કોંગ્રેસ પાસે પૈસા નહીં હોય, અને અમારી પાસે ભાજપ પાસે તો ખબર છે કેટલા પૈસા છે એની પાસે? 82 અબજ 52 કરોડ રૂપિયા. અને આ કેમેરાની આંખ સાથે જાહેરમાં કહું છું, ચેલેન્જ કરે ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે એને ઓલા છુપા ઇલેક્ટોરલ બોન્ડ હાલતા હતા ને એ જાહેર કરાવ્યા એટલે ખબર પડી. 82 અબજ 52 કરોડ અને સામે બેંકના એકાઉન્ટ બંધ. પણ મારે કહેવું છે કે પૈસાની તાકાત સામે પ્રજાના પ્રેમની તાકાતનો વિજય થશે. સુખરામભાઈ પાસે રૂપિયા નહીં હોય ને તો મારો કાર્યકર ખાલી ખીસે હશે તો પણ દિલથી કામ કરશે, એ જીતશે. ભાજપનો દારૂ કે ચવાણું નહીં ચાલે. કમળ જાશે કીચડમાં, પંજાની થશે વિજયની જય. અહંકાર કેવો છે ને ખ્યાલ છે? આપણા દેશમાં જે કોઈ શાસકો રહ્યા, રાજા મહારાજા રહ્યા, એમાં રાજપૂતો જ રહ્યા એવું નહીં. બહુમતી હતા, રાજપૂતો પણ હતા. એમાં ઓબીસીમાં આવતા સમાજના ઘણા બધા ભાઈઓ, કારણિયા સમાજના ભાઈઓ હતા, નાડોદા સમાજના ભાઈઓ હતા, બ્રાહ્મણોના રાજા રજવાડા હતા, અરે ભીલ રાજાઓ હતા, આદિવાસી રાજાઓ હતા ને. મોટા મોટા રાજા મહારાજાઓ થયા. અરે ક્યાંક ક્યાંક કોંડ રાજા नागपुर में तो બ્રાહ્મણો પણ રાજા મહારાજા હતા. અરે પાટીદારોને પણ પટ્ટા આપવામાં આવતા હતા ને એ ત્યાંના રાજા હતા એટલે પાટીદાર કહેવાયા. એ પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજા હોય એમણે માતૃભૂમિ માટે લડાઈઓ કરી, ગાયો માટે લડાઈઓ કરી, મા દીકરીઓના રક્ષણ માટે કરી, એના ગામે ગામ પાળ્યા. આપણે એના આજે પણ પૂજન કરીએ છીએ. ભાજપનો એક ઉમેદવાર એમ કે આ રાજા મહારાજાઓ એની બહેનો દીકરીઓ અંગ્રેજોને આપી હતી. બન્યું છે આવું? કે એક પણ વ્યક્તિ આ નથી કહ્યું. અને આટલો અહંકાર કર્યા પછી માફી માંગવાની વાત આવી તો કે હું ક્યારેય માફી માંગતો નથી, મારા પક્ષને નુકસાન થતું હોય તો માફ કરે એટલે માફી માંગે. અરે આ કઈ માફી કહેવાય? અને ત્યાં જઈને દલિત સમાજનું અપમાન કર્યું કે હું ઓલા દલિતોના કાર્યક્રમમાં ગયો તો નકામો હતો ને કોઈ કામનો નહોતો ને એમ કરીને દલિત સમાજ નકામો ને આ કહેવાનો અધિકાર છે? બનાસકાંઠામાં ચૂંટણી હતી, માલધારીઓનું જોઈને આ માણસે અપમાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શિશુપાલના ગુના માફ કર્યા, પણ એક હદથી વધારે ગયા તો ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કરવો પડ્યો. તો આ સ્થિતિ રૂપાલાની છે. આ પહેલો ગુનો નથી, આ ભૂલ નથી. અને પછી માંગ શું હતી? આ દેશની બહેનો દીકરીઓનું અપમાન હતું. એટલે બધા જ સમાજે કહ્યું કે ભાઈ આની એકની ટિકિટ તમે કાપો, આની બદલે બીજાને આપો. ભાજપનો અહંકાર હતો, પાઘડી પાડી દઈએ, તમારી આબરૂ પાડી દઈએ, પણ ટિકિટ નહીં બદલીએ. અને હવે જ્યાં જાય છે ત્યાં માત્ર એક સમાજ નહીં, બધા જ એનો વિરોધ કરે છે અને એટલે તકલીફ પડે. આ જાગૃતિ છે વર્ગની. અહંકાર સામે લોકોના આત્મસન્માનની લડાઈ છે. અહંકાર અને આત્મસન્માનની લડાઈ જ્યારે ઇતિહાસમાં થઈ છે ત્યારે અહંકાર હાર્યો છે અને આત્મસન્માનનો વિજય થયો છે.